હાલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ ખેતરે. 2 દિવસ વરસાદ હતો તો નીકળે એવું હતું નહીં. અમે જઈએ છીએ ખેતરે. આ ખેતર અમારા આજુબાજુના ખેતરમાં જો પાણી કેટલું આવી ગયું છે. 2 દિવસમાં 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. જો અમારી ખેતરની હાલત જોવા જેવી છે. કેવી છે અમારી ખેતરની હાલત? જો મિત્રો, દૂર દૂર સુધી બધે પાણી જ ભરાણું છે. બે દિવસ સતત વરસાદ ચાલુ હતો, એના હિસાબે અમે બ્લોક નતા બનાવી શક્યા. જો ફૂલ વરસાદ હતો. 7-8 ઇંચ વરસાદ પડી ગયો છે 2 દિવસમાં. અહીંયાથી તો અમારા ખેતરની હાલત બહુ બુરી છે. અહીંયા જઈને તમને દેખાડવી કેટલું પાણી આવ્યું છે, અમે કેટલી મહેનત કરી હતી બધું. જુઓ તમે કેટલું પાણી આવી રહ્યું છે. અમારું ખેતર તળાવ જેવું ભરેલું છે અત્યારે. જુઓ તમે, ફૂલ ઉપરના ખેતરોમાંથી ફૂલ પાણી આવી ગયું છે. જો આ આપણું તળાવ બનાવ્યું હતું, એની પણ માટી ધોઈને જઈ રહી છે. જો ગટરમાં જો ઘણું બધું નુકસાન થયું છે. આ જુઓ તમે, આ માટી અહીંયાથી ધોવાઈ રહી છે. જો જ્યાં નજર પહોંચે ત્યાં તમે પાણી જ દેખાશે ખેતરોમાં. ફૂલ તળાવ જેવું ભરાઈ ગયું છે. અમે બધી ઓલી ડ્રીપની નળી નાખી હતી, એ પણ તણાઈને અહીંયા ફેન્સિંગ અટકી ગઈ છે. આ જુઓ તમે, જો અમારું મશીન પણ પાણી કાઢવાનું ડૂબી ગયું છે. જો આપ જોઈ રહ્યા છો, થોડું દેખાય છે ઉપરની ડીઝલની ટાંકી. અત્યારે એન્જિન માન બંધ થયા છે ખેતરમાં પાવાના. આ જો બધા બંધ છે અત્યારે, કારણ કે ફૂલ વરસાદ પડી ગયો છે. એટલે એમને 1.5-2 મહિના જરૂર જ નથી પાણીની. આ જોઈ રહ્યા છો, આ અમારી ડ્રીપની નળીઓ બધી તણે આવી ગઈ છે. જોવો અહીંયા કોયરે, જોવો દરિયા જેવું પાણી ભર્યું છે ને. અમારી બધી મહેનત પાતળ ગઈ છે તરતી. હવે આપણે ફરીથી પાછા કામ કરશું આમાં. હવે 1.5 મહિનો આમાં ખેતરમાં આપણે કામ નહીં કરી શકીએ. એના હિસાબે આ અમારી જમીન બહુ ચીકણી છે. એના હિસાબે જો કેટલું પાણી જાય છે. જો ફૂલ પાણી જાય છે. હજી ઉપરથી એમ ખેતરોમાંથી પાણી બધું આવે જ છે. અહીંયા અમારા ભૂંગરા તમે જોઈ રહ્યા છો, તમે દેખાતા હોય તો ભૂંગરા પણ ડૂબી ગયા છે. જો ભૂંગરા જો ઘણું પાણી આવી ગયું છે અહીંયા. કમસે કમ 3-3.5 ફૂટ પાણી આવી ગયું છે આ બધું.